ઘણીવાર આપણા મનમાં એક મૂંઝવણ થતી હોય છે કે હું મારા માધવને ભજું છું તો શું મહાદેવના મંદિરે જઈ શકું? જો હું ક્યારેક હનુમાન દાદાને યાદ કરું કે શિવજીની પૂજા કરું તો શું મારા ઠાકર સાથે દગો તો નથી કરી રહ્યો ને? જય દ્વારકાધીશ. મિત્રો, આનો બહુ જ સીધો અને સુંદર જવાબ છે. આપણા જ ઘરની વાત લઈએ. ઘરમાં આપણા માતા પિતા હોય, મામા મામી હોય કે દાદા દાદી હોય, આ બધા જ આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણે પણ એ બધાને પ્રેમ કરીએ છીએ. તો શું મા બાપને પ્રેમ કરીએ ત્યારે આપણે દાદા દાદી સાથે કોઈ દગો કરીએ છીએ? ના. બધા માટે આપણા હૃદયમાં એક અલગ, સમાન અને પવિત્ર પ્રેમ હોય છે. બસ બરાબર આવું જ આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓનું પણ છે. ચાહે ભોળાનાથ હોય, હનુમાન દાદા હોય કે પછી મારા કાળિયા ઠાકર હોય, આ બધા જ એક પરમ પરિવાર છે અને એ બધા જ આપણું કાયમ ભલું જ ઈચ્છે છે. એટલે મનમાં ક્યારેક એવો અપરાધ ભાવ ન લાવવો કે એકનું નામ લેવાથી બીજા દેવ નારાજ થઈ જશે. આપણે શિવ મંદિરમાં જઈએ તો શિવજીને પૂરા ભાવથી ભજવાના છે અને દ્વારકાધીશના શરણે જઈએ ત્યારે પૂરા હૃદયથી માધવને પ્રેમ કરવાનો છે. કારણ કે આ સંસારમાં પવિત્ર પ્રેમ કરવા પર કોઈ પાબંદી નથી સાહેબ. આપણે જેટલો પ્રેમ આ દેવોને કરશું ને, આપણું હૃદય એટલું જ પવિત્ર થશે અને પછી આખી દુનિયા આપણને એટલો જ પ્રેમ કરશે. જો આ વાતથી મનની મૂંઝવણ દૂર થઈ ગઈ હોય તો કોમેન્ટમાં પૂરા ભાવથી લખી દેજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.